ગુજરાતના મધ્ય ભાગમાં અત્યારે હાલ ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। તેના સિવાય પણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં એવી આગાહી કરવામાં આવી છે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે। બંગાળની ખાડીની અંદર જે આખી એક સિસ્ટમ સક્રિય થઈ હતી એ સિસ્ટમ અત્યારે હાલ ક્યાં પહોંચી છે, બંગાળની ખાડીની શું પરિસ્થિતિ છે, ગુજરાતમાં હવે વરસાદ ક્યારે આવી શકે છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું। તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા પણ આગામી વરસાદને લઈને શું આશંકા વ્યક્ત કરવામાં આવી છે એને લઈને પણ વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હવામાન વિભાગ દ્વારા આગામી 3 થી 4 દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી પણ આપણે છેલ્લા ઘણા સમયથી એવું સમજતા આવ્યા છે કે બંગાળની ખાડી અત્યારે હાલ ક્યાંક સક્રિય થઈ છે અને એને જ કારણે એક સિસ્ટમ છે જે બની રહી છે અને એની અસર હવે આવનારા દિવસોમાં ગુજરાત ઉપર થવાની છે। વિંડીના માધ્યમથી સમજી લે કે અત્યારે હાલ બંગાળની ખાડીની પરિસ્થિતિ શું છે। જે રીતે અહીંયા સક્રિયતા જોવા મળી રહી છે એને જ કારણે આજે વમણો બની રહ્યા છે, એનાથી એક સિસ્ટમ બની શકે છે એવી શક્યતા લાગી રહી છે અને એની જ અસર ક્યાંક ગુજરાત રાજ્ય સિવાય પણ બીજા ઘણા બધા ભાગોમાં થશે અને પછી ગુજરાતમાં થશે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતો છે એ લોકોનું એવું જ માનવું છે કે અરબ સાગરની અંદર અત્યારે હાલ બિલકુલ સક્રિયતા નથી જોવા મળતી, પણ બંગાળની ખાડી અત્યારે હાલ ધીરે ધીરે ફરી એક વખત સક્રિય થઈ છે અને એને જ કારણે ગુજરાતમાં પાછો વરસાદ આવી શકે છે। એની પાછળનું કારણ એટલું જ છે કે જે રીતે અત્યારે હાલ આ વમણો ભેગા થઈ રહ્યા છે, અહીંયા જોઈ શકાય છે કે એક સિસ્ટમ બની રહી છે અને એ જ સિસ્ટમ ગુજરાત તરફ આવી શકે છે અને ગુજરાત સિવાય પણ અલગ અલગ એવા રાજ્યો છે કે જ્યાં ક્યાંક વરસાદ લાવી શકે છે એવી શક્યતા છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે મોન્સૂન ટ્રફ છે, સાયકોલોનિક સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એ બધું જ ધીરે ધીરે અત્યારે હાલ એક્ટિવ થયું છે અને એને જ કારણે ઓગસ્ટ મહિનાના અંતમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી શકે છે ગુજરાતમાં એવી પણ શક્યતાઓ છે। પણ એની પહેલા હળવોથી મધ્યમ વરસાદ અને છૂટા છવાયા વરસાદી ઝાપટા છે તે પણ ગુજરાતની અંદર આવી શકે છે। ગઈકાલે આપણે જોયું હતું કે અમદાવાદમાં સાંજના સમયે અને રાતના સમયે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો અને એના સિવાય પણ દક્ષિણ ગુજરાતના ભાગો છે દરેક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ સતત જોવા મળી રહ્યો છે। હવે વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આજના દિવસની પરિસ્થિતિ શું રહેવાની છે, અત્યારે હાલ કેવો માહોલ છે, કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે। 12 વાગ્યાનો સમય થયો છે। જે રીતે અહીંયા જોઈ શકાય છે કે જે દરિયાકાંઠે પાસે આવેલા જે વિસ્તારો છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। એ બાદની જો વાત કરવામાં આવે કે સુરત છે, નવસારી છે, વાપી છે, અહીંયા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે લાગી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નહિવત દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલ ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ અથવા તો પછી વરસાદની કોઈ શક્યતા ન પણ હોય એવી પણ પરિસ્થિતિનું સર્જન આજના દિવસ માટે થઈ શકે છે એવી વસ્તુ પણ વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ। હવામાન વિભાગે તો લગભગ 2 થી 3 દિવસ સલંગ ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવું પણ પૂર્વાનુમાન કર્યું છે। એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું, પણ હવે સમજી લઈએ કે બપોરના સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે। બપોરે લગભગ 2 થી 3 વાગ્યાની આસપાસ વરસાદી માહોલ છે તે કેવો રહેવાનો છે। 2 થી 3 વચ્ચેની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ફરી એક વખત પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે કે જે પોરબંદર છે, વેરાવળ છે, મહુવા છે, કોડીનાર છે, દરેક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ સાથે પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં એ જ પરિસ્થિતિ છે, ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ। સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં બિલકુલ વરસાદની શક્યતા નથી જોવા મળતી। મધ્ય ગુજરાત છે ત્યાં પણ આજના દિવસે વરસાદી માહોલ નથી જોવા મળવાનો। એટલે જે રીતે આપણે વાત કરી કે આજના દિવસે લગભગ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। હવે સમજી લઈએ કે હવામાન વિભાગ દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે, કારણ કે એમના દ્વારા પણ જે રીતે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે કે ધીરે ધીરે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। 18 તારીખની વાત કરવામાં આવે તો અત્યારે હાલ સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ છે। એ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ છે, સુરત, નવસારી, દમણ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા છે ત્યાં પણ ક્યાંક વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતનો જે આખો ભાગ છે ને કચ્છ છે ત્યાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવે વાત કરવામાં આવે 19 તારીખની એટલે કે આવતીકાલની, ગુજરાતમાં જે રીતે અત્યારે હાલ પરિસ્થિતિ છે
હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. એ પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, પરિસ્થિતિ એ જ રહેવાની છે. 20મી તારીખની પણ એ જ સંભાવના છે ને જે રીતે લગભગ 2 થી 3 દિવસ એટલે કે 23 તારીખ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી રહી છે. 28 તારીખની આસપાસ રક્ષાબંધનનો તહેવાર છે અને જે ઓગસ્ટ મહિનાનો અંત આવવાનો છે એટલે કે ઓગસ્ટ મહિનાના અંતમાં ફરી એક વખત ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે અત્યારે હાલ ક્યાંક બંગાળની ખાડી જે આખી સક્રિય થઈ છે, ધીરે ધીરે અત્યારે હાલ એની અંદર જે સક્રિયતા જોવા મળી રહી છે એને જ કારણે ગુજરાતમાં હવે આગામી દિવસમાં વરસાદ આવી શકે છે એવી વાત કરવામાં આવી રહી છે. બીજી બાજુ હવામાન વિભાગ છે તો એમના દ્વારા પણ સતત આગાહી કરવામાં આવી રહી છે કે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક વરસાદી માહોલ થઈ શકે છે. હવે સાંભળી લે કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર આમ તો રાજ્યની અંદર ચોમાસું છે 95% વિસ્તારની અંદર સારું પણ છે. આ એક ચોક્કસ છે કે 4-5 ઓગસ્ટ પછીથી અત્યાર સુધી કોઈ સારો વરસાદ છે રાજ્યની અંદર નોંધાયો નથી. છૂટાછવાયા અમુક વિસ્તારમાં હળવા સામાન્ય મધ્યમ ઝાપટા પડી રહ્યા છે, પણ કોઈ જગ્યાએ સારો વરસાદ છે એ આ ઓગસ્ટ દરમિયાન આપણે અત્યાર સુધીમાં નોંધાયો નથી. પણ હવે ખાસ કરીને જો આજે 17 ઓગસ્ટ થઈ ચૂકી છે અને હવે વાત કરવા જઈએ કે હવે પછી જો વરસાદ થશે, જોકે હજુ વરસાદ તો ઘણા બધા થવાના છે, ઓગસ્ટ એન્ડમાં પણ થવાનો છે, સપ્ટેમ્બર મહિનો પણ સારો રહેવાનો છે. મને તો એ વિશ્વાસ છે કે આપણે પાણીની વ્યવસ્થા પણ થઈ જશે. શિયાળુ પાક કે ઉનાળુ પાક છે એ પણ ખેડૂત કરી શકશે એટલે પાણીની વ્યવસ્થા થશે. પણ એ તો પછી શિયાળુ અને ઉનાળુ પાકની વાત થઈ. પણ ચોમાસું પાકનું શું? આમ જોવા જઈએ તો આપણા રાજ્યની અંદર ઘણી બધી યોજનાઓ ચાલે છે. એમાંથી એક યોજના એવી પણ છે કે 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધીનું જે આપણું ગુજરાતની અંદર ચોમાસું ગણવામાં આવે છે, આ ચોમાસા દરમિયાન સતત 4 અઠવાડિયા સુધી જે વિસ્તારની અંદર વરસાદ ન પડે એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે ને દુષ્કાળગ્રસ્તનું પેકેજ પણ આપવું પડે, જેમાં ખેડૂતોને પણ દુષ્કાળમાં જે નુકસાની જતી હોય એ પેકેજ મળવાપાત્ર થાય. માલધારી ભાઈઓ હોય તેને પણ ઘાસચારાનું જે પેકેજ છે આપણે આપવું જોઈએ. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.